30 એપ્રિલથી 1 મે દરમિયાન તો અસામાન્ય ગોળીબારી ભારતીય સૈન્ય વળતો સખતનો જવાબ આપતું રહ્યું છે। છેલ્લા 7 રાતથી પાકિસ્તાનના સૈન્ય દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં જુદા જુદા સ્થળોએ સતત ગોળીબારી થઈ રહી છે। તે પૈકી 30 એપ્રિલથી 1 મે સુધીમાં તો જબરજસ્ત ગોળીબારી થઈ રહી છે। ભારતે પણ તે સામે તેટલો જ કટ્ટર જવાબ આપવાનું શરૂ કરતા મિની એર વોર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। 30 એપ્રિલ અને 1 મે વચ્ચેની રાત્રિએ બંને સૈન્યો વચ્ચે ગોળીબારની રમઝટ ચાલુ રહી હતી। કુપવારા, ઉરી અને અખનૂર સેક્ટરમાં તો મિની એર યુદ્ધ જામી પડ્યું હતું। પહેલા પાકિસ્તાની દળોએ ઉત્તર કાશ્મીરના કુપવારા અને બારામુલ્લા જિલ્લાઓમાં ફાયરિંગ કર્યું હતું। ત્યાર પછી પૂંછ અને અખનૂર વિસ્તારમાં પણ ગોળીબારી શરૂ કરી દીધી હતી। તે પછી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપરના સુંદરબાની અને નૌશેરા વિસ્તારમાં ગોળીબારી શરૂ કરી હતી। પાકિસ્તાનના લશ્કરે આ પછી લાઇન ઓફ કંટ્રોલ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા પરગવાઈ ક્ષેત્રમાં પણ ગોળીબારી શરૂ કરી હતી। તેનો પણ ભારતીય સેનાએ કટ્ટર જવાબ આપવો શરૂ કર્યો હતો। ટૂંકમાં લાઇન ઓફ કંટ્રોલથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય સરહદે મિની એર વોર જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।